લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર માતાના જન્મદિન નિમિત્તેની ઉજવણી કરવામાં આવી. થાનગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મંદિર શ્રી મોટી ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર માતાના જન્મની ઉજવણી નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અહીં માતાજીના દર્શન ખાતે ઉમટી પડે છે, જેને લઈ અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આસ્થાનું મંદિર ગણાતા એવા ખોડિયાર માતાના મંદિરે ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ અહીં દરરોજ 25 કિલોથી પણ વધુ જણ પક્ષીઓને નાખવામાં આવે છે. તેમજ મંદિર દ્વારા કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવે છે. તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ દૂર દૂરથી દર્શને આવતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેને લઈ અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. થાનગઢની અંદર લાખામાચી રોડ પર આવેલ આસ્થાનું કેન્દ્ર ધરાવતો આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર. મિત્રો, આજ રોજ તારીખ 5/2/2025ના રોજ આ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ નિમિત્તે અહીં સવારમાં સુંદર મજાનો મહાયજ્ઞનું આયોજન કરેલ હતું. તદુપરાંત અહીં માતાજીની સુંદર મજાની દીકરીઓની પ્રતિમા બનાવી સુંદર મજાનો વરઘોડો કાઢવામાં આવેલ. ત્યારબાદ અહીં સાંજના સમયે 1500 થી 2000 જેટલા માણસોનો મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તદુપરાંત વિશેષ કહું તો આ ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ 25 કિલો જેટલી પારેવાને ઝાર નાખવામાં આવે છે. તેથી ઉપરાંત અહીં દરરોજ 2 કિલો જેટલું કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે. એથી વિશેષ કહું તો 10 થી 15 જેટલા પક્ષીઓ માટે દરરોજ પાણીના કુંડા ભરવામાં આવે છે. એથી વિશેષ અહીંથી નીકળતા કોઈ પણ યાત્રાળુ હોય તો તેમને રહેવા જમવા માટેની સુંદર મજાની વ્યવસ્થા આપવામાં આવે છે. બોલો ખોડિયાર માતા કી જય.